મિત્રો, કોઈ કવિની રચના છે. કવિનું નામ એશા દાદાવાળા છે. આજે વાંચી સંભળાવવાની ઈચ્છા થઈ છે. પૂછ્યું, કલમો પડતા આવડે છે, અજાન બોલતા આવડે છે, ને પછી પારકી બંદૂકોમાંથી ગોળીઓ વરસાવી મોતે પરવાસીઓ પાસે જિંદગીનો જજિયાવેરો ઉઘરાવ્યો. હવે તો એક જ ધર્મ, વીર ધર્મ, યુદ્ધ એ જ ધર્મ, નજર સામે હિન્દુ પતિને મરતો જોનારી સુહાગનનો ધર્મ, આંખો સામે પિતા નામના આકાશને લોહી લુવાણ થાતા જોનારા પુત્રનો ધર્મ, સૈનિકનો ધર્મ, નાગરિકનો ધર્મ, મારો ધર્મ, તમારો ધર્મ, એક જ ધર્મ, મંદિરનો ધર્મ, મસ્જિદનો ધર્મ, ગુરુદ્વારનો ધર્મ, ચર્ચનો ધર્મ, એક જ ધર્મ. વિક્રમ બત્રા, સોમનાથ શર્મા, અબ્દુલ હમીદ, આલ્બર્ટ એકા, અરદેશીર, તારાપોરને બાનાસિંહ સરીખા પરમવીરનો ધર્મ, આ દેશનો ધર્મ, યુદ્ધ એ જ ધર્મ. ભારત માતાના લલાટે રક્ત રેડ્યું, સુહાગનના લલાટેથી સિંદૂર ભૂંસ્યું, ફરવા આવેલાને ગોળીએ દીધા, વડાપ્રધાનને સંદેશા મોકલ્યા, મિસાઇલોને પડકાર ફેંક્યા, વિમાનોને નોતરા આપ્યા, શક્તિશાળી ગરુડોને કહો પાંખો ફેલાવે, હવે આકાશમાંથી સળગતું મોત વરસાવે. હે દેશવાસીઓ, વીર હાંક પડી છે, મીણની બત્તીઓને કબાટોમાં પૂરી રાખજો, શાંતિના પૂતળાઓને ઘરમાં ખોડી રાખજો, કહેજો કબૂતરોને કપરો કાળ ભમે છે, સફેદ હવે આપણા ધ્વજ નહીં એમના કફનો હશે. માતાઓ ભારતની હવે રાહ જુએ છે, ભારત માત્ર આદેશની રાહ જુએ છે. હવે ગજવો ઘોર ત્રિકાળ, મહાભારતના કરો મંડાણ, અખંડ ભારતનો કરો શંખનાદ, ભારત માતાની છે આણ, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. કવિ એશા દાદાવાળાની આ રચના છે મિત્રો. જય હિન્દ, જય ભારત.